જેમ રામના દર્શન કરવા માટે કૈલાસ પર્વત ઉપર જેમ મહાદેવ દાદા આવ્યા હતા, એમ ગોકુળની અંદર પણ ભાગવતજીમાં એનો ઉલ્લેખ છે કે કૈલાસ પર્વત ઉપરથી મહાદેવ દાદા ઉભા થયા અને આજે ગોકુળ તરફ આજે મહાદેવ દાદા ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે જાય છે. અને કયું રૂપ લીધું? જોગી બાવા. અને જેમ રામે રુદન ચાલુ કર્યું હતું એમ ભગવાન કૃષ્ણનું રુદન શરૂ થયું. ભગવાન શા માટે રડી રહ્યા છે? પેલી બધી ગોપીઓ આવી છે ને, એ લાલાને હિંચકા નાખે, એને રમકડા આપે, એને ખૂબ લાડપાન કરે, પણ લાલો બંધ રહેતો જ નથી, રડ્યા કરે. કારણ કે ભગવાન તો અંતર્યામી છે, એને ખબર પડે કે મારા દરવાજે આજે મારા ઈષ્ટદેવ આવી અને ઉભા છે.